નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટલ પ્રેક્ટિસની અંદર એટલે કે એસપીસીસી ની અંદર વિભાગ 1 સીસી ની અંદર પ્રકરણ 5 ઈ કોમ્યુનિકેશનનો આજે આપણે અભ્યાસ કરીશું કે વર્તમાન સમય કે આજે માહિતી અને સંદેશા વેપારનો આજે બહોળા પ્રમાણમાં આજે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે તેને વાણિજ્ય માહિતી સંચાર તરફથી ઓળખવામાં આવે છે. વાણિજ્ય માહિતી સંચાર પત્રવ્યવહાર દ્વારા માલ સામાનના વેચાણ, ખરીદી, જાહેરાત, ફરિયાદ, ઉઘરાણી, ઉત્પાદનોની ગુણવત્તા અને સેવાઓની કદર અને ટીકા ટિપ્પણી આપણે કરી છીએ. પરંતુ સમયની માંગ મુજબ આજે બદલાતા વેપારના પ્રવાહ મુજબ ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી અને રૂઢિગત જે પદ્ધતિ હતી તેમાં કેટલાક ફેરફારો કરવા પણ જરૂરી હોય છે. એટલે આજના વર્તમાન યુગમાં, આજે ફાસ્ટ યુગમાં તેની સાથે કદમ મિલાવવા માટે માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ સિસ્ટમ છે તેની જાણકારી હોવી તેટલું જ આપણા ધંધા માટે આપણે ફાયદાકારક રહેતું હોય છે, જેનાથી આપણો વેપારનો વ્યાપ પણ વધે છે અને વિશ્વના દરેક સ્પર્ધાત્મક વેપારીઓ છે એની સામે આપણે ટકી શકીએ છીએ. એટલે માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ છે, એની જે બધી સેવાઓ છે તે સેવાઓને ઈ કોમ્યુનિકેશનના નામથી ઓળખવામાં આવે છે અને તેના દ્વારા થતી વેપારિક પ્રવૃત્તિને ઈ કોમર્સના નામથી ઓળખી શકાય. હવે ઈ કોમર્સનો આપણે અર્થ જોશું કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ અને ઉપકરણોનો ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખાવી શકાય. ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અક્ષર ઈનો અર્થ થાય છે ઇલેક્ટ્રોનિક્સ અને ઈ કોમ્યુનિકેશનમાં માહિતી માટે આપલે માટે કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને ઇન્ટરનેટના મદદથી ઈમેલ, વિડીયો, ટેલિકોન્ફરન્સિંગ, ટેલિવિઝન નેટવર્ક, ઓનલાઈન સેવાઓનો ઉપયોગ થાય છે. અને આજે ધંધાકીય એકમોનો આંતરિક અને બાહ્ય વિકાસ કરવા માટે માહિતી સંચારના ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. આજે સરકારી વિભાગો હોય, નિગમો હોય, નાણાકીય, શૈક્ષણિક, સેવાભાવી, મોસ્ટ ઓફ લગભગ બધી જ સંસ્થાઓમાં આજે સંદેશાઓની આપલે કરવા માટે ઈ કોમ્યુનિકેશન બધા રાખવા માંડી ગયા છે. અને ઈ કોમ્યુનિકેશનને કારણે આજે ખૂબ જ પ્રક્રિયા ઝડપી, વ્યાપક અને ઓછી ખર્ચાળ અને જે વિશ્વના લેવલે પહોંચી ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે ઈ કોમ્યુનિકેશનથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. જેમ કે પહેલાંના સમયમાં આપણે હાથેથી પત્ર વ્યવહાર કરતા હતા અને હવે આજે એનું સ્થાન છે આજે મોબાઈલ, ઇન્ટરનેટનું જે આજે સ્થાન લઈ લીધું છે કે પહેલાં એકથી બીજી જગ્યાએ કોઈ કાગળ મૂકવો તો ટપાલ મારફતે મૂકતા હતા. હવે આજે એનું ફેક્સ દ્વારા આપણે કામ કરી તો ઝડપથી બધું કામ થઈ શકવું છે. તો આજના આ પ્રકરણમાં આપણે બધું કોમ્યુનિકેશનને જ લગતા આજે આપણે અભ્યાસ કરીશું. ઈ કોમ્યુનિકેશનનું સ્વરૂપ જોશું તો એનું સ્વરૂપની કાર્યપ્રણાલી, ખર્ચ, સાધનો અને ઉપકરણો, તેની પદ્ધતિઓ અને મર્યાદાઓ જુદી જુદી છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થા પોતાના વેપાર કોઈ પણ બાબતને ધ્યાનમાં રાખી અને ઈ કોમ્યુનિકેશન એટલે એકથી વધુ જરૂરિયાતો પ્રમાણે ઈ કોમ્યુનિકેશનના 6 સ્વરૂપો છે, આપણે તેનું ધ્યાન દેશું. ઈ કોમ્યુનિકેશનના 6 સ્વરૂપ છે. તો પહેલું છે ઈમેલ, બીજું ઇન્સ્ટન્ટ મેસેજીસ, ત્રીજું વેબસાઇટ, ચોથું વિડીયો, પાંચમું ઓડિયો અને છઠ્ઠું ટેક્સ્ટ મેસેજીસ. આ 6 રીતે આપણે જોતા હોઈએ છીએ કે જુદી જુદી રીતે ઈમેલ કરી શકાય છે. પહેલું જોશું ઈમેલ. ઈમેલ ઘણા બધા પ્રકારોના એક મહત્વનો પ્રકાર એટલે ઈમેલ. હવે તેમાં ખાસ કરીને પત્ર વ્યવહારના ઉપયોગના માધ્યમ તરીકે ઈમેલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે પત્ર વ્યવહાર દ્વારા થતી માહિતી સંદેશાઓની આપલે થતી હોય છે અને જેનાથી ઈમેલ દ્વારા કોઈ પણ માહિતી અને સંદેશો
આપણે એકબીજાને મૂકી શકીએ છીએ. જેના સાધનોનો ઉપયોગ થતા પત્ર વ્યવહારને ઈમેલના નામથી ઓળખવામાં આવે છે. બીજું, ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામથી ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. ઈમેલ એટલે પત્ર વ્યવહારનું એક આધુનિક માધ્યમ છે, જેમાં ઈમેલમાં શું કરાય તો કે સામાજિક, રાજકીય, ધાર્મિક, ધંધાકીય બધા અને સંસ્થાકીય માહિતી માટે ઉપયોગમાં આવે છે. ઈમેલને રૂઢિગત રીતે જોઈ તો પત્ર કરતાં વધુ સાહજિક અને સરળ રીતે લખાય છે. બીજું છે ઈમેલનું સ્વરૂપ. હવે ઈમેલનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તો કે ઈમેલ મોકલનાર પોતાનું એડ્રેસ છે કે ઈમેલ એડ્રેસ હોવું જોઈએ, જેમાં જે વ્યક્તિ ઈમેલ મોકલે છે તેમાં પૂરેપૂરું તેનું એડ્રેસ હોવું જોઈએ. તેમાં આપણે જોઈએ છીએ કે ઈમેલની સેવાઓ તરફથી ગૂગલ અને યાહૂ જેવી કંપનીઓ વેબસાઇટો છે. એ વેબસાઇટ ઉપરથી અનુકૂળ પોતાનું એડ્રેસ પસંદ કરી અને પોતે પોતાની સાંકેતિક ભાષામાં એ પોતાના પાસવર્ડ નક્કી કરવાના હોય છે. અને આ પાસવર્ડ જે આપવામાં આવે છે તે ઈમેલ એકાઉન્ટ સુધી પહોંચે છે. ત્યાર પછી ઈમેલના વપરાશ માટે ઈમેલ મોકલનાર અને મેળવનાર બંને પક્ષે ઇન્ટરનેટની સુવિધા હોવી જરૂરી છે. તો જ ઈમેલ એકબીજાને માહિતીની આપ-લે કરી શકે છે. એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરથી મોબાઈલમાં, ફોનમાં, મોબાઈલ ફોનથી કમ્પ્યુટરમાં, મોબાઈલ ફોનથી મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ ગમે તે રીતે આપણે મેળવી શકીએ છીએ અને ઈમેલ મોકલી પણ શકીએ છીએ. હવે ઈમેલ લખતી વખતે 5 પ્રકારની બાબતો છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. સૌથી પહેલાં છે કે જે ઈમેલ લખે તે લખનાર અને મેળવનાર ના ખાસ કરીને સરનામાના બદલે ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ થવો જરૂરી છે. પછી ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય તો ઈમેલ એડ્રેસ સીસી એટલે કે કાર્બન કોપી ખાસ કરીને જરૂરી લખવાનો હોય છે. તો બધા જ જે પત્ર મેળવનાર હોય તે અંગે બધા જાણ થાય છે કે સીસી એટલે કે કાર્બન કોપી કરી અને ખબર પડે એક કરતાં વધારે ઈમેલ મોકલવામાં આવ્યો છે. ઈમેલ મેળવનાર અમુક બીજા કોને ઈમેલ મોકલ્યો છે તે અંગેની જાણ ન થાય એવું જો ઈમેલ લખનાર ઈચ્છતા હોય તો એની અંદર BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી એ બાબતે વિષય ઉપર લખવાનું. એટલે બીજાને ઈમેલ ખબર ન પડે એ પર્સનલ એકબીજાને ઈમેલ મૂકવો હોય તો એમાં BCC એટલે લખવો પડે. ચોથી બાબત છે કે ઈમેલ લખતી વખતે ખાસ કરીને તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, પરંતુ ઈમેલની સિસ્ટમ છે કે એના નીચે ખાસ કરીને લખવો નથી, પછી પ્રથા મુજબ તારીખ અને સમય આપોઆપ આવી જાય છે. એટલે ઈમેલ લખીએ એટલે કોમ્પ્યુટરથી નેટથી ડાયરેક્ટ એનું કન્વર્ટેડ જોડાણ હોય છે, જેમાં ઓટોમેટિક ડેટ અને સમય બધું આવી જતું હોય છે. પછી ઈમેલમાં ખાસ કરીને વિષય ફરજિયાત લખવો જરૂરી છે. પછી ઈમેલમાં સંબોધન પણ જરૂરી છે, એટલે શ્રીમાન, શ્રીમતી કે સાહેબ શ્રી કે જે હોય. પછી ઈમેલ લખનારનું ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ લખાણ હોવું જોઈએ. 8મી બાબત છે કે ઈમેલના અંતમાં જે વ્યક્તિ મૂકે છે તેમાં પોતે પોતાનું નામ આવવું જોઈએ. પછી એમાં સંપર્કની વિગતો પણ લખવી જોઈએ કે કેવી રીતે સંપર્ક કર્યો છે કે શું છે તે બધું, એટલે મોબાઈલ નંબર. પછી 9મું પોઈન્ટ છે કે જે સંપર્કની વિભાગ હોય ત્યાં સહીના ભાગરૂપે પહેલેથી જ કોષ્ટક તૈયાર હોય છે, એટલે આ બધું ઈમેલમાં આખું કોષ્ટક તૈયાર જ હોય છે, એને ઈમેલમાં અંદર પોતે આવી જતું હોય છે. 10મું છે ઈમેલમાં જોડાણ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્ર પણ આપણે ઈમેલ મોકલી શકીએ છીએ. ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી આપણે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ છે, તો શાળાઓમાં પણ ઘણી વખત આપણા જિલ્લા હોય, તાલુકા હોય, રાજ્ય હોય કે ગાંધીનગરથી કે દિલ્હીથી ગમે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ મેલ દ્વારા કોઈ પણ વસ્તુ સ્કૂલને મોકલી શકતા હોય છે. જો ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હોય તો તેનો ઉલ્લેખ પણ કરવો જરૂરી છે, એટલે એટેચમેન્ટ કહેવાય. કોઈ પણ વસ્તુ બીજી પાસે સાથે મોકલાતો એટેચમેન્ટ કરવું જરૂરી છે. 12મું છે જો ઈમેલ મોકલતા પહેલા એક વખત ફરીથી ઈમેલનું લખાણ બાદ ઈમેલ મોકલવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 63 પેજ ઉપર આપણે જોશું કે ઈમેલના ઉદાહરણો છે. તો મેં
અહીંયા એક ઉદાહરણ લખ્યું છે અને બીજું ઉદાહરણ પણ તેની નીચે આપણને આપેલું છે. તો એક ઉદાહરણ છે, આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોઈડાને 300 સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. તો મેં જો પહેલું લખ્યું ટુ એટલે કે કોને, તો કે હેલ્થ સાયકલ gmail.com. પછી ફ્રોમ કોને લખ્યું છે, તો કે આલ્ફા સાયકલ્સ yahoo@yahoo.com. પછી વિષય આપી દેવાનો, વિષય તો વિષય પર મેં આપ્યો છે કે સાયકલો ખરીદવા માટેનો ઓર્ડર. પછી સંબોધન છે તો શ્રીમાન આવે કે સાહેબ શ્રી. પછી વિષય વસ્તુ આપણે લખવાની કે આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલો અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત છે અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલનું વેચાણ ખૂબ સારું થાય છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે. હવે જોની કિંમત આપી દીધી, નંગ આપી દીધા, બધું કહી દીધું. જે પણ હોય તે કે ₹2600ની કિંમતવાળી સ્માર્ટ બોયઝ સાયકલ્સ મોડેલ નંબર SB18 200 નંગ, ₹2800ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ્સ સાયકલ મોડેલ નંબર SB18 100 નંગ ઝડપથી મોકલી આપશો. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે મોકલશો, જેના નાણાંની ચૂકવણી તમારા બેંકના ખાતામાં દિવસ 7માં અમે બેન્કિંગ દ્વારા મોકલી દઈશું. ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલાવશો તેવી અપેક્ષા. પછી વ્યક્તિનું નામ, તો કે રોમિલ સોની, એનો હોદ્દો છે તો કે માલિક. પછી એડ્રેસ આલ્ફા સાયકલ્સ પંચવટી ભરૂચ. પછી નીચે એના મોબાઈલ નંબર છે XYZ, જે આપણા 10 નંબર આંકડાના આવતા હોય નંબર. એવી રીતે બીજો એક ઈમેલ છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગોંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ લખો. એમાં પણ તો ટુમાં જે લખીએ છીએ તેનું એડ્રેસ કે professor@gmail.com. પછી CC એટલે એમાં લખ્યું છે તિક્રોનું gmail@gmail.com, spatel@yahoo.com. ફ્રોમ તો કે ગુજરાત textbook@yahoo.gmail.com. પછી વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર વિષયની મીટિંગ અંગે, તો વિષય આપી દીધો. પછી સંબોધન સાહેબ શ્રી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગોંધીનગરને ઘણા વર્ષોથી આપની સેવાઓનો લાભ મળી રહ્યો છે, તેની અહીં આભાર સાથે હાર્દિક નોંધ લઈએ છીએ. આપ શ્રી એ બાબત અંગે જાણ હશો કે જૂન 2020થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં ધોરણ 12નો નવો અભ્યાસક્રમ અમલી થઈ ગયો છે. તે પ્રમાણેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે. નવા અભ્યાસક્રમ પ્રમાણે પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે તમને વાણિજ્ય પત્ર વ્યવહાર વિષયના લેખક તરીકે પસંદ થઈ છે અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લુપ્રિન્ટ બનાવવા માટે તેની સંલગ્ન કાર્યવાહી અને વહેંચણી મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે 22મી માર્ચ 2016ના રોજ બપોરના 1 કલાકે આપણા ગાંધીનગરમાં મંડળના સભાગૃહમાં એટલે કે કોન્ફરન્સિંગમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમને હાજર રહેવા વિનંતી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ગાંધીનગરના નિયમ મુજબ મીટિંગમાં હાજર રહેશે તો તમને TA અને DA આપવામાં આવશે. અપેક્ષા આપની સહકારની અપેક્ષા. નામ છે ચિરાગ પટેલ, હોદ્દો છે સંયોજક કોમર્સ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર અને મોબાઈલ નંબર. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો છે. હવે એના જુદા જુદા 9 પ્રકારો છે, તેનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલું છે ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે શું? તો કે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સની આપણે વ્યાખ્યા જોઈ. પછી ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ પણ કહેવામાં આવે છે અને તેમાં જે કોઈ વેપારી એકમો હોય એ પોતાના માલ છે એના વેચાણમાં મૂકેલા ઉત્પાદનો અને જે સેવા લેવી હોય કે દેવી હોય તેની વેબસાઇટ ઉપર કે ટીવીના માધ્યમ દ્વારા ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે અને વેબસાઇટ ઉપર જઈ અને મોબાઈલ ફોન એપ દ્વારા ટેલિફોનમાં SMS દ્વારા પણ કોઈ પણ વસ્તુનું ખરીદ વેચાણ કરી શકે છે.
પછી ખરીદી કરીને પછી એને પેમેન્ટ કરવું હોય તો કેનાથી કરે? તો કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ અને અથવા કેશ ઓન ડિલિવરી એટલે COD દ્વારા પણ નાણાંની ચૂકવણી કરી શકે છે. કારણ કે આજે ઈ કોમર્સના વ્યાપ ખૂબ જ વધી ગયો છે, જેનાથી ગ્રાહકોના નાણાં અને સમયનો બંનેનો બચાવ થાય છે. એટલે આજે ઈ કોમર્સ છે એ વેપારી ટુ વેપારી પેઢી એટલે બિઝનેસ ટુ બિઝનેસ, પછી વેપારી પેઢીથી ગ્રાહક એટલે B2C અને ગ્રાહકથી ગ્રાહક એટલે C2C સાથે વ્યવહાર કરી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બહુ અગત્યનો છે. B2B એટલે વેપારથી વેપારી પેઢી, પછી B2C એટલે વ્યાપારથી ગ્રાહક અને C2C એટલે ગ્રાહકથી ગ્રાહક ગમે તે ધંધો કરી શકે. બીજું છે ઈ બેન્કિંગ, કે આજે બેંક અન્ય નાણાકીય સંસ્થાઓની વેબસાઇટ માટે ગ્રાહકને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરવા માટે ખૂબ જ સારી અને સરળ પ્રકારે બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ તરીકે ઓળખી શકાય છે. ઈ બેન્કિંગ દ્વારા બેંક શરૂ કરવામાં આવેલી તો એને કોર બેન્કિંગ સેવાનો એક ભાગ મળે છે અને તેનાથી ઈ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ અને વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ તેને ઓળખવામાં આવે છે. આ બધાની ગ્રાહકો પોતાની બેંકની વેબસાઇટ ઉપર જઈ અને પોતાની ઓનલાઈન નોંધણી કરાવે છે અને તેનામાં જરૂરી વિષયો, બાબતો, મુદ્દાઓને ચકાસીને ઈ બેન્કિંગના પિન નંબર આપે છે. એટલે બેંક એને 4 આંકડાના પિન નંબર કોડ આપે છે. જે બેંક એક બેંક અન્ય બેંક સાથે કોઈ પણ રીતે વ્યવહાર કરી શકે છે અને તે વ્યક્તિ ઈચ્છે તો મોબાઈલ દ્વારા પણ નાણાકીય વ્યવહારો એકબીજાને અપડેટ કરી શકે છે. ત્યારે આવે તેને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી નવું પોઈન્ટ છે ECS, જેને કહેવાય ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, કે જેમાં એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી કોઈ પણ બેંકનો ગ્રાહક હોય એ નાણાંની ચૂકવણી કરવા માટે સરળ પદ્ધતિ છે. તેને ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોણ કોણ કામ કરી શકે? તો કે મોટી સંસ્થાઓના પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ જેવી જુદી જુદી બાબતો છે એ નિયમિત સમયે એટલે મંથલી થતી હોય એવા નાણાકીય વ્યવહારો માટે ECS ખૂબ જ સારી રીતે ઉપયોગી છે. પછી બીજું આપણે મહિને 2 મહિને બીજું પણ કામ કરી શકીએ. તો શું? તો કે ગ્રાહકના વીમા હોય એના પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, પછી માસિક હપ્તા, આ બધા નાણાકીય વ્યવહારો માટે ECS ખૂબ જ સારી રીતે થઈ શકે છે. અને ECS થી જે વ્યક્તિ આપે તેના મોબાઈલ નંબર પર તેને SMS દ્વારા પણ વ્યક્તિને જાણ થઈને તરત જ આવી જાય છે. ચોથો પોઈન્ટ છે RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે આની અંદર એવું છે કે કોઈ પણ વ્યક્તિ ધંધાદારી વ્યક્તિ હોય કે અન્ય કોઈ પણ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય ત્યારે આપણે પૈસાનો કોઈ પણ લેવડ દેવડ કરવી હોય ત્યારે કમ્પલસરી આપણે બેંકમાં જઈને RTGS કરી ત્યારે ખૂબ જ ઓછા સમયમાં તેના ખાતામાં આપણા નાણાં આપણા એકાઉન્ટમાંથી કટ થઈ અને સામેવાળા એકાઉન્ટમાં તરત જ ઓનલાઈન બેંકથી એને જમા થઈ જાય છે, જેને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં કહેવાય RTGS કહેવામાં આવે છે. કે RTGSની સેવા માટે એને બેંકમાં ચાર્જ પર ચૂકવવું પડતું હોય છે. તો જો એનામાં કેવી રીતે ટ્રાન્સફર થાય છે, તો કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે તે. બીજી માહિતી શું હોય કે જે ગ્રાહક કે જે વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનું નામ હોવું જોઈએ, પછી તે બેંકના ખાતા નંબર હોવો જોઈએ અને ખાસ કરીને તે બેંક હોય તેની બેંકનો ખાસ કરીને IFSC કોડ. એટલે 4 વસ્તુ ખાસ યાદ રાખો તો તમે RTGS કોઈ પણ પૈસા કરી શકો છો. પછી છે E-લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ. હવે આમાં વિદ્યાર્થી મિત્રો એવું છે E-લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સમાં કે આમાં વિદ્યાર્થી મિત્રો વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર ગમે તે સ્થળે આપણે ઓનલાઈન શિક્ષણ આપણે મેળવી શકીએ છીએ. જેમ કે અત્યારે કોરોના મહામારી બીમારી ચાલી રહી છે તેની અંદર આપણે બધા પણ ઓનલાઈન એજ્યુકેશન આપીએ છીએ. તો ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો ગમે ત્યાં બેઠો હોય, ઘરમાં હોય, બારે હોય, બગીચામાં હોય, મિત્રો સાથે હોય કે ગમે તે ક્યાં ગામ છોડીને બીજે તમે ગયા હો કે તો પણ તમે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગનો તમે લાભ લઈ શકો છો.
જેમાં આવા પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અને ઇન્ટરનેટ લર્નિંગ પણ ઓળખી શકાય છે. આવા કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરી અને જુદી જુદી વેબસાઇટ ઉપર આવી વસ્તુઓ વિડીયા મૂકવામાં આવે છે. તેનો અભ્યાસ કરી અને વિદ્યાર્થી મિત્રો શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે આ બધા જ આજનું આ પ્રકરણ જ એવું છે જે તમે વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી છે અને આજના ટેકનોલોજી સમયમાં તમે ઉપયોગ કરી રહ્યા છો અને ભવિષ્યમાં ઉપયોગ કરતા રહેવાનું છે. એટલે આવા પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થતા હોય તો આજે ઓનલાઈન એક્ઝામ પણ વિદ્યાર્થી મિત્રો આપતા હોય છે અને તેનું પરિણામ પાઈને ઓનલાઈન મેળવી શકતા હોય છે. એટલે આવી રીતે કોઈ પણ વ્યક્તિ કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરી અને દ્રશ્ય અને શ્રાવ્ય બંને રીતે વિડીયો કોન્ફરન્સિંગથી એનું કામ કરી શકે છે. એટલે કહેવાય કે માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી પ્રક્રિયા છે. પછી છે ઈ ટેન્ડરિંગ. હવે ઈ ટેન્ડરિંગ એટલે શું? કે આજે ઘણા બધા ખરીદ અને વેચાણ માટેની ઘણા બધા એકમો છે એ સેવા માટે જાહેરાત આપતા હોય છે. તો તેના જે સંસ્થાઓ વતી જે સંચાલકો છે એ પોતાના ભાવપત્ર અને શરતો એ જાહેરાત દ્વારા મૂકતા હોય છે અને તે સંસ્થાઓ સાથે કેટલાયને કામ કરવાની પરમિશન છે તેને આવી રીતે મૂકવામાં આવે તો તેને ઈ ટેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે તેથી તેને ઈ ટેન્ડરિંગથી ઓળખી શકાય. પછી છે ઈ ઓક્શન. ઈ ઓક્શનનો અર્થ થાય હરાજી કહેવામાં આવે છે. એટલે હરાજી કેવી રીતે થાય? તો કે કોઈ પણ વસ્તુ મોંઘી ભાવે ને સસ્તા ભાવે, આપણે ગુજરાતીમાં કહીએ તો સેલના ભાવે કાઢવામાં આવે. એમ કોઈ પણ મોટા એકમોના સંચાલકો હોય એ પોતાની માલ સામાનની હરાજી કરી અને માલ સામાનને ખરીદી એને વર્ચ્યુઅલ કહેવાય, વર્ચ્યુઅલ બજારમાં ખરીદવા વેચવા માટે એ ભાવતાલ આપે છે. અને આમાં વેપારી પેઢી છે તે B2B અને વેપારથી ગ્રાહક એટલે B2C અને ગ્રાહકથી ગ્રાહક C2C સાથે હરાજી કરી અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પોતાની વસ્તુઓને વેબસાઇટને મીન્સ કે ઈ ઓપ્શન દ્વારા એ વેબસાઇટમાં મૂકે છે અને આમાં જેને ઇન્ટરેસ્ટ હોય તેને સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને પોતાના ભાવ મોકલાવતા હોય છે. જેમ કે લાંબા પુલ બનાવવા કે અન્ય કોઈ પણ વસ્તુ હોય એ બધા ઈ ટેન્ડરિંગ થતી હોય છે. પછી નગરપાલિકાના હોય કે પછી તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય કે અન્ય કોઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, આ બધા જે ટેન્ડરિંગ મોકલવામાં આવે છે. ત્યાર પછી છે ઈ ફાઇલિંગ. હવે ઈ ફાઇલિંગ એટલે શું? કે કોઈ પણ એકમના સંચાલકો છે પોતાની માહિતીના પૂરેપૂરા દસ્તાવેજો છે એ જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરી અને તેની માહિતી મેળવે છે. તેને ઈ ફાઇલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ઈ ફાઇલિંગ માટે વેબસાઇટ પર નોંધણી પણ ફરજિયાત કરાવવાની હોય છે. નોંધણી થાય ત્યાર પછી જે વ્યક્તિ મૂકે તેનું એક ખાતું બને છે અને ખાતું બને ત્યાર પછી તે વ્યક્તિને પાસવર્ડ આપવામાં આવે છે. તેમાં પછી કોઈ મહેસૂલ વિભાગ હોય, કરવેરા વિભાગ હોય કે અન્ય કોઈ સંસ્થા હોય એમાં તેની ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓનો તેને લાભ પણ મળતો હોય છે. પછી છે ઈ બુકિંગ. ઈ બુકિંગ એટલે શું? તો કે આજે આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી બુકિંગ કરાવીએ, જેમ કે બસની છે, ટ્રેનની છે, પછી રેલવેની છે, એરની છે, વિમાનની છે. આજે જુદા જુદા રીતે આપણે ઈ બુકિંગ આપણે કોમ્પ્યુટર દ્વારા કે લેપટોપ દ્વારા કે આપણા મોબાઈલ દ્વારા જુદી જુદી રીતે આપણે કોઈ પણ ટિકિટોનું રિઝર્વેશન કરાવતા હોય છે. અને આવી રીતે આપણને જરૂરિયાત પડે તો એ ટિકિટના કાગળની આપણે પ્રિન્ટ પણ લઈ શકીએ છીએ, જેથી કરીને આપણા નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી પોઈન્ટ છે ઈ સ્ટેમ્પિંગ. ઈ સ્ટેમ્પિંગ એટલે શું? તો કે જે વકીલો હોય એની પાસે જે એના આપણે જે કોઈ વસ્તુ જરૂરી કરતા હોય, જેમ કે ઘર, જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર, કોઈ પણ પ્રકારના સોગંદનામા તૈયાર કરવા હોય, પછી કોઈ પણ વેપારી વેપારીનું રજિસ્ટ્રેશન કરાવવું હોય, સરકારમાં એને સ્ટેમ્પ ડ્યુટી એને ભરવી પડતી હોય છે. અને આવી રીતે સરકાર પોતાના જુદા જુદા કાર્યો માટે એની કમ્પ્યુટર આધારિત ખૂબ જ સરસ અને સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઈ ગવર્નન્સ. હવે આની અંદર ઇલેક્ટ્રોનિક માધ્યમની સેવા ખૂબ જ ઝડપી છે, તેથી માહિતી કોઈ પણ દેશના છેવાડા સુધી માણસ ખૂબ જ ઝડપથી અને પોતાનો વહીવટ છે ને પારદર્શક રીતે આપી શકે છે અને મેળવી પણ શકે છે.
એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી એને ખૂબ જ સારું એવી સેવાઓ ઓનલાઈન સેવી પૂરી પાડે છે, જેને ઈ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતિમ મુદ્દો જોશું કે ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણો. તો હવે એમાં એક ઈ કોમ્યુનિકેશનમાં ટેન્ડર છે. તો હવે ટેન્ડરના આપણે ઉદાહરણ જોઈએ. ટેન્ડર કેવી રીતે બહાર પાડવામાં આવે છે? તો આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં જોતા હોઈએ છીએ, ઘણી વખત સ્કૂલોમાં પણ આપણે જોતા હોઈએ છીએ. પછી રસ્તાઓના કામ હોય, મોટા પુલોના કામ હોય, મોટા મકાનોના કામ હોય, એના માટે એટલે સરકારી વસાહતો હોય, સરકારી બિલ્ડિંગ હોય, એના ટેન્ડર બહાર પાડવામાં આવે છે. તો શાળાનું નવીન મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અલગ અલગ ભાવપત્ર મંગાવતું એક ટેન્ડર. તો વિષય છે પાટણ નગરપાલિકા ઈ ટેન્ડરિંગ. હવે ચીફ ઓફિસરથી પાટણ નગરપાલિકા ભદ્ર વિસ્તાર પાટણ, એના ટેલિફોન નંબર દ્વારા બાંધકામ શાખામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ શહેરના રાણકી વાવ વિસ્તારમાં શાળાનું નવું મકાન બનાવવા માટે નીચે પ્રમાણેના ભાવ પ્રમાણે ઈ ટેન્ડરિંગ પદ્ધતિ જે પણ કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવ મંગાવવામાં આવે છે તે પોતે આ વેબસાઇટ ઉપરથી નીચે ઉપર ફોર્મ ભરવાનું રહેશે. એટલે આખું ફોર્મ એ ન્યૂઝપેપરમાં ટેન્ડર આપી દેતા હોય છે. પછી એમાં સૌથી પહેલાં હોય તો કે ઓનલાઈન ભરવાની, ટેન્ડર ભરવાની તારીખ, તો તારીખ એની આપે. પછી તારીખથી તારીખ સુધી ખુલ્લું રહેશે. પછી આ કહેશે આ ટેન્ડર તમે ડાઉનલોડ કરી અને પછી તેમાં ફી હોય, એની નાણાંની રસીદ હોય, પછી કોઈ પોસ્ટ કુરિયર દ્વારા કેવી રીતે મૂકશો, આ બધી માહિતી એની પણ સમય મર્યાદા અને સ્થળ હોય છે. પછી ડાઉનલોડ કરેલા જે પણ બીડ હોય એ પણ એ ક્યારે ખોલશે, ટેન્ડર ક્યારે શરૂ થશે એની પણ સમય મર્યાદા હોય છે, અને એનું એડ્રેસ હોય, તારીખ હોય. પછી ડાઉનલોડ કરેલ જે બીડ હોય એની ક્યારે ખુલશે અને ક્યારે થશે, તો એની પણ ખોલવાની તારીખ અને સમય અને સ્થળ બધું આપી દેતા હોય છે. હવે એના માટે કઈ કઈ વસ્તુ છે, ટેન્ડર કઈ કઈ મુદ્દાને બહાર પાડે, તો કે 1, 2, 3, 4 ગમે તે મુદ્દા હોય. તો કે કામનું નામ, તો કે શાળાના 12 ઓરડાનું બાંધકામ, તો એની અંદાજિત રકમ તો કે જેટલી હોય કે આમાં આપેલી છે પાના નંબર 66 પર 56.78 લાખ. પછી બીજી છે 2400 ટેન્ડર ફી અને બાનાની રકમ છે 56,780. પછી કોન્ટ્રાક્ટોની સમય મર્યાદા તો કે 6 મહિના માટે. બીજું છે શાળાના ઓરડાનું રંગરોગન એટલે કલર કામ કરવું છે, તો એની રકમ છે 6,78,000, એની ટેન્ડર ફી 1400, એ બાનાની રકમ 6,780. એની સમય મર્યાદા કે 2 મહિનામાં કરવાનું. ત્રીજું વસ્તુ છે કે 400 પાટલીઓ મંગાવવાની, તો એની પણ ટેન્ડર રકમ, બાનાની રકમ, એની સમય મર્યાદા 3 વાર. પછી ખુલ્લી જગ્યામાં પેવરનું કામ એટલે કે આમ આજુબાજુ ચારો ફેન્સિંગ વાડ કરવાની. એટલે પછી નિયમો હોય કે ઉપરોક્ત ટેન્ડરની રકમ ડીડીથી જમા કરાવવાની રહેશે. બીજું છે કે હંમેશા બાનાની રકમ રાષ્ટ્રીયકૃત બેંકો FDR દ્વારા જ જમા કરાવવા રહેશે. પછી કોઈ બિલ ખોલવાની તારીખમાં સમય ફેરફાર હશે તો નગરપાલિકા તેને સત્તાની સોંપશે. ચોથું છે કોઈ પણ ટેન્ડર કારણ આપ્યા સિવાય રદ કરવાનો હક્ક નગરપાલિકા રહેશે. પાંચમો રૂલ છે કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા પૂર્ણ થયાના ફોટોગ્રાફ એને પોતાને બનાવી અને એજન્સીને એને પોતાના ખર્ચે મૂકવાના રહેશે. છઠ્ઠો રૂલ છે કે ઉપરના જે ટેન્ડરો છે તે થર્ડ પાર્ટી એટલે ત્રીજી વ્યક્તિ દ્વારા માનનીય શ્રી કલેક્ટર સાહેબ પાટણ તરફથી જે એજન્સી દ્વારા આપવામાં આવશે તેને તેનો રિપોર્ટ બાદ તેનું પેમેન્ટ પણ આપવામાં આવશે. એટલે આ બધા નિયમ પણ ટેન્ડરની અંદર આપી દેતા હોય છે. પછી ટેન્ડર બહાર પાડનાર હોય તો કે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય. પછી આપણે વાત કરી તો નગરપાલિકાનું કામ છે તો કે પાટણ નગરપાલિકાના ચેરમેન હોય, અથવા એ ન હોય તો એનો કારોબારી સમિતિ હોય અને ચીફ ઓફિસર હોય. આ બધા સાથે મળી અને એને ટેન્ડર બહાર પાડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણે અહીંયા કને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો એના તમે કેટલાક તમારી પાસે આપણી ન્યૂઝપેપર હોય તેની અંદર તમને ઘણા બધા ટેન્ડરની જાહેરાત પત્રો તમને મળી રહેતી હોય છે. તો એના ટેન્ડરના ફોટોસ તમને કદાચ તમારી પાસે અવેલેબલ હોય તો મને વોટ્સએપ દ્વારા મને તમે સેન્ડ કરશો, જેથી કરીને તમને ખ્યાલ આવે અને મારી પાસે મને ઉપલબ્ધ થશે ત્યારે હું પણ તમારી સામે એના કેટલાક ઈ ટેન્ડરિંગના નમૂનાઓ છે એ તમારી સામે મૂકી દઈશ તમને. તો આ પ્રકારનું સ્વાધ્યાય
તમારે ગૃહ કાર્ય સ્વરૂપે તમારે લખવાનું છે અને આપણી સપ્ટેમ્બર માસમાં બોર્ડની એક્ઝામ પણ આવશે તો તેના માટે પણ અત્યારથી પ્રકરણ 3, 4 અને 5 એ 25 માર્ક્સની પરીક્ષા લેવાશે તો એના માટે પણ તમે તૈયારી કરવાની છે. અસ્તુ.